વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે। થરાદ આગળ વધવા માટે થનગની રહ્યું છે। ટૂંક સમયમાં નોટિફિકેશન થાય તેવા અધ્યક્ષના સંકેત છે। આપણા થરાદના પ્રજાજનોને પ્રગતિ કરવી છે તેવું શંકર ચૌધરીએ જણાવ્યું છે। પ્રજાને વિકાસ અને શાંતિનો માહોલ જોઈએ છે। થરાદમાં વેપાર મેળા એક્સપોની મુલાકાતે અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા હતા। આપણું થરાદ આગળ વધવા માટે થનગની રહ્યું છે। આપણા થરાદને પ્રગતિ કરવી છે। આપણા થરાદના પ્રજાજનોને વિકાસ જોઈએ છે। આપણા થરાદના પ્રજાજનોને શાંતિનો માહોલ મળ્યો છે અને હવે આવનારા સમયની અંદર બિઝનેસની ઓપોર્ચ્યુનિટી એને તલાશવા માટે જન તૈયાર થઈ રહ્યો છે। હું આજે એક્સપાના માધ્યમથી જે પ્રયત્ન અત્યારે થયો છે ખૂબ અભિનંદનીય છે। પૂરી ટીમને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું। આ વર્ષે આજે એક્સપો દેખાય છે તો બધા ખુશ છે કે અરે આવડો મોટો એક્સપો એ થયો, પરંતુ આવનારા વર્ષે રાજ્ય કક્ષાનો મોટો એક્સપો એ આપણા થરાદની અંદર હશે।